कराए। दो जने बातें करते प्रणाम सुंदर सर जी। दो जने बातें करते। सुंदर सर जी આજે વિદ્યાનગરની પાવન ધરા ઉપર નાના બજાર અલકનંદા ફ્લેટ એમાં ધર્મપ્રેમી એવા કાંતિભાઈ અને અનિતા બહેનના ઘેર આ બીતકની વાણીનું પઠન થઈ રહ્યું છે, એનું મનન અને મંથન કરીએ છીએ। તો ગઈકાલે ચોથો દિવસ હતો, આજે બીતક ચર્ચાનો 5મો દિવસ છે। સુંદર સાહેબજી, ગઈકાલે આપણે જોયું કે દેવચંદ્રજીને હરદાસજીએ જ્યારે એમની ખૂબ મહેનત જોઈ કે દેવચંદ્રજી મારે ઘરે મંદિરની આગળ પાછળ ખૂબ જ પ્રદક્ષિણા કરે છે, તો એમના મનમાં થયું કે હું એમને એક મૂર્તિ આપું। મારી પાસે બે છે, એક છે બાલમુકુંદ અને બીજી છે બાંકી બિહારી। તો હરદાસજીએ મનમાં એમ વિચાર્યું કે હું દેવચંદ્રજીને એમાંથી બાલમુકુંદની મૂર્તિ આપી દઉં તો તેમને આટલું બધું કષ્ટ સહન ના કરવું પડે, એમની ઘરે જ રાખે અને ત્યાં બેસીને એવા એમની પ્રેમથી સેવા કરે। આપણે જોયું કે કેવી રીતે જે દિવસ નક્કી કર્યો હોય છે તો મૂર્તિ ગાયબ થઈ જાય છે। હરદાસજી શોધે છે, મળતી નથી, તો આખો દિવસ ભૂખ્યા રહે છે અને પણ લઈ લે છે કે જ્યાં સુધી મને એ મૂર્તિ મળશે નહીં, એ બાલ મુકુંદના દર્શન થશે નહીં, ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરું છું। એમના કારણે એમના કુટુંબીજનો, ઘરવાળા કોઈએ પણ ખાધું, દહીં એકાદશી કરી। એવી રીતે રાત્રે થાકીને એ ધ્યાનમાં બેસી જાય છે અને ધ્યાન અવસ્થામાં જ એમને એ બાલમુકુંદ દર્શન આપે છે, એમની સાથે વાતો કરે છે અને કહે છે કે તું મને દેવચંદ્રજીને ત્યાં પધરાવતો હતો ને, એટલા માટે હું અદ્રશ્ય છું। તો દેવચંદ્રજીની અંદર કઈ આત્મા છે, કઈ શક્તિ છે, એને તમે ઓળખતા નથી, એટલે તમે મને ત્યાં પધરાવતો। એમને એમની ઓળખાણ કરાવે છે, ઓળખાણ કરાવ્યા પછી એમની સાથે વાત કરે છે, કે છે તમે ક્યાં છો? તો હું બધું જ્યાં મને ત્યાં મૂક્યો હતો બેસાડે તો એ જ જગ્યાએ છું। જઈને જુએ છે, હરદાસજી ખુશ થઈ જાય છે। બીજા દિવસે જ્યારે દેવચંદ્રજીને આ વાત કરવાની એમને ઉતાવળ હોય છે તો ચાલતા જાય છે, સામે દેવચંદ્રજી મળી જાય છે તો બંને ખુશ થઈ જાય છે। એ બંને વાતો કરતા કરતા હરદાસજીને ઘરે આવે છે। ખુશાલ હોય કે મન, બંનેનું મન ખૂબ જ ખુશાલ એટલે કે પ્રસન્ન થઈ ગયું છે। આયે હરદાસજી કે કરો, બંને ચાલતા ચાલતા વાતો કરતા કરતા હરદાસજી ઘેર આવે છે। મગન હોયા રોશન, ખૂબ જ મગ્ન બની ગયા છે વાતોમાં અને એમના દિલ પણ રોશન થઈ ગયા છે, એટલે કે પ્રફુલ્લિત થઈ ગયા છે, આનંદિત થઈ ગયા છે। દો જને દીદાર કરકે, હવે બંને ઘેર આવે છે અને જુએ છે તો બાલમુકુંદ મળે છે, એટલે બંને જણ એ બાલમુકુંદના દર્શન કરીને લિયા પ્રસાદ જો ઈત, હવે એમને જે પ્રણ કરેલું એ પૂરું થઈ ગયું, બાલમુકુંદના દર્શન થઈ ગયા, મૂર્તિ પણ મળી ગઈ, એટલે હવે બંને સાથે મળી અને ત્યાં ભોજન પ્રસાદ આરોગે છે। સબ ઘર કે લોગો લિયા, અને ત્યારે એમના ઘરના જે માણસો હતા એમણે પણ એ પ્રસાદ લીધો। હુઆ પ્રાપ્ત બખત, આ સમય હવે એમને સરસ પડી ગયો કે ભાઈ દેવચંદ્રજીને
મારે ગુરુતિ આપવાની હતી, પણ હવે હું ગુરુતિ આપી શકીશ એવો સમય હવે આવી ગયો છે. तीन विधा भोजनगर में અને આ પ્રમાણે આ તો એક ઘટના છે સુંદર સાહેબજી, પણ ભોજનગરની અંદર આ પ્રમાણે भई कई बात बीतक કઈ વાત વિતરક કેટલી આવી ઘટનાઓ ઘટી, ताकि एक बात तुम सो અને कही એ ઘણી બધી આવી ઘટનાઓ ઘટી, બનાવો બન્યા, પણ એમાંની જે એક મહત્વની ઘટના હતી એક લાલદાસજી કહેશે કે મેં તમારી આગળ રજૂ કરી છે. है बात बड़ी गुजरक અને એ વાત ખૂબ જ ગુજરક છે. ગુજરક એટલે કે મહાન છે. जामा माते बिहारी जी का હવે જે પ્રમાણે બાલમુકુંદે સૂચના આપી હતી હરદાસજીને એ પ્રમાણે